હેલો એવરીવન, તો આજે આપણે મહાકાળી મંદિર આવ્યા છે હિંમતનગરમાં. ફેમસ જગ્યા છે આ, અને આ મંદિરનું નામ લઈશું એની આજુબાજુના એરિયામાં આપણે પહોંચી જઈએ છીએ. તો મારી સાથે ચલો મહાકાળી મંદિર. જ્યારે સાતમ આઠમ આવે છે ને ત્યારે શીતળા માતાની પૂજા થાય છે. પૂજા કરવા માટે આવે છે. આ સમીનું ઝાડ છે. ત્યાં રોજ સવારે અમે રૂમને બાળક પણ રોજ સવારે અમે આવતા હતા. અહીંયાની ખાસિયત છે કે શંકર ભગવાનનું મંદિર છે તેમાં લેડીઝ અંદર ના જાય. એ હું દેખાવતી નથી દેખાતી તો મને છે બરાબર તો એકલી બોલું છું ને. અહીંયા નવું ચાલુ થયું છે આ મંદિરનું નાના છોકરાઓ માટે. હિંચકા અને લસણપટ્ટી છે. મોટાઓ માટે નથી બેસતા નહીં કોઈ મોટા ભૂલથી પણ. આ આખું પરિસર મંદિરનું છે. આખી મંદિરની જગ્યા છે. અને હા, અહીંયા નવરાત્રિ બહુ સુપર થાય છે. મહાકાળીની નવરાત્રિ ફેમસ છે. કોઈ બી સર્ચ કરી લેજો આમાં કે હિંમતનગરમાં મહાકાળી મંદિરની નવરાત્રિ એટલે કેવી થાય. તમે નવરાત્રિમાં અહીંયા વિઝિટ કરજો, બહુ જ મજા આવશે. એક દિવસ રમવા આવજો. અમે લોકો અહીંયા જઈએ છીએ રમવા માટે. સામે હનુમાન દાદાનું મંદિર છે. અને અત્યારે અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ આવેલા છે આ સત્સંગ હોલમાં. 1 મહિનાથી આવેલા છે જે ફિઝિયોનું કામ કરે છે. અત્યારે કોઈને બી જોઈન્ટ પેઇન થતું હોય એના માટે અહીંયા ડૉક્ટર્સ આવેલા છે. હવે 2 દિવસ છે, આઈ થિંક ફ્રી કેમ્પ છે, હેલ્થ કેમ્પ છે. 2 દિવસ બાકી છે હવે. સામે જ છે મહાકાળી જન્નત જેવી જગ્યા છે જે બહુ જ મજા આવે. એટલી મજા આવે છે કે અમે સવારે આવતા હતા ને, હું ને મારા હસબન્ડ બંને, તો અમે મંદિરે દર્શન કરીને 5 થી 10 મિનિટ સુધી અહીંયા બેસી રહેતા હતા. એટલી શાંત વાતાવરણ હોય અને એવી મજા આવે. અત્યારે તો ચોમાસાની સિઝન છે, તો ચોમાસામાં તો ઓર મજા આવે. એકદમ ઠંડુ વાતાવરણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલું મસ્ત જગ્યા છે. થોડું પાણી ભરાય છે પણ એટલે નવરાત્રિમાં સારું થઈ જાય છે. તે વરસાદની સિઝન છે એટલે પાણી તો ભરાવાનું જ છે, તો ખબર જ છે. અને અહીંયા જો બધા સિનિયર સિટીઝન લોકો બેઠા છે બાકડા ઉપર, મસ્ત રીતે વાતો કરે છે પોતાના ઘરની. અહીંયા જેન્ટ્સ બેઠા છે, લેડીઝ બેઠી છે, બધું જેન્ટ્સ બેઠા છે. કચરા કાકા બેઠા છે. જો અમારા કચરા કાકા જોવા હોય તો જે આમ કરીને આમ કરે છે. અહીંયા અમારા કચરા કાકા છે જે હેર કટિંગ માટે બહુ ફેમસ છે. બધાના ઘરે જઈને વાળ કાપી દે છે.